ચાલો મિત્રો, તો આજે આપણે સરકાર શ્રી દ્વારા માનવ ગરિમા યોજના દ્વારા જે સહાય આપવામાં આવે છે તેના વિશેની માહિતી જોઈએ। આ વિડીયોમાં આપણે યોજનાનો હેતુ, સહાય, ડોક્યુમેન્ટ, તારીખ વગેરે જેવી તમામ બાબતોની ચર્ચા કરીશું, તો વિડીયોને જરાય સ્કીપ ના કરતા। સૌ પ્રથમ આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની ચર્ચા કરીએ। 1 ફોટો, સહી, 2 આધાર કાર્ડ, 3 રેશન કાર્ડ, રેશન કાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધાર કાર્ડ નંબર, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક, 4 અરજદારની જાતિનો દાખલો, 5 વાર્ષિક આવકનો દાખલો, 6 અભ્યાસનો પુરાવો, 7 વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, 8 બાંહેધરી પત્રક, 9 મોબાઈલ નંબર, ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો, 10 ઈમેલ આઈડી, ઈમેલ ચાલુ હોય તે આપવું। 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે। યાદી નીચે મુજબ છે। 1. સુથારી કામ, 2. ધોબી કામ, 3. સાવરણી સુપડા બનાવનાર, 4. દૂધ દહીં વેચનાર, 5. માછલી વેચનાર, 6. પાપડ બનાવટ, 7. અથાણા બનાવટ, 8. ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, 9. પંચર કીટ, 10. ફ્લોર મિલ, 11. મસાલા મિલ, 12. મોબાઈલ રિપેરિંગ, 13. હેર કટિંગ, વાળંદ કામ। યોજનાનો હેતુ, નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે। નિયમો અને શરતો। 1. અરજદારશ્રીની વય મર્યાદા 18મી 60 વર્ષ હોવી જોઈએ। 2. અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા 6 લાખ રૂપિયા ધરાવતા હોય। 3. અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી। 4. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી। જય હિન્દ મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા, વિડીયોને શેર કરી દેજો જેથી આ માહિતી કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી પહોંચે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવી દેજો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। આભાર।